सब संतन की जय, सत्य सनातन धर्म की जय। सदगुरु श्री कृष्ण गिरि बापुनी जय। जोगेश्वर महादेव की जय। नमः पार्वती पति हर हर महादेव। शब्द उच्चारण सरस्वती मतिया पजो मात। ये भूला यग शरण बतावजो, गुण गावो दिन रात। सदाय भवानी साय रहो, ये सन्मुख रहो नहीं गुणेश। ये पंचदेव मणि रक्षा करो, गुरु ब्रह्मा विष्णु महेश। आइए हनुमान जी विराजिए, ये कथा कहूँ मति अनुसार। ये प्रेम सहित गादी धरो, पधारो पवन कुमार। आ गुरु ब्रह्मा गुरु विष्णु, ये गुरु देव महेश्वराय। ये गुरु साक्षात् ब्रह्म, तस्मै श्री गुरुवे नमः। आ गुरु पद पंकज पूजता, ये सऊद लोक पूजाय। ये शिव बिरंसी शारदा, गुरु तणाज सदाय। आ गुरु ईश्वर गुरु पार ब्रह्म, ये गुरु देवन का देव। कहे रवि राम तो सदगुरु ने सेव। आला गया पंजाबी रूतना, या से बोया ना परमाणु। ये जाप यजम बाजे ने जुगते जड़िया, आदानी मागे से दान। जो के आजनी संतवाणी भजन कथा अने मैं रस्ता में भाई मैंने बात करी कि दर 11 अहींया भजन मंडल आ बापाना ओटा उपर भजन पण राखे छे। तो महापुरुषो एम कहे छे कि भजन केनी वाहे थाय कि जेने कई कमाणी करी होय पछी एनी पाछळ भजन थाय, संतवाणी थाय। घणा बधा गेला बापाना મને રસ્તામાં વાત કરી। ઘણા જેને કહેવાય આ કળયુગની અંદર હાલમાં પ્રગટ પ્રસા જેને પૂર્યા એવું પણ પ્રમાણ છે કે રેડો રામસાગર કોનો વાગે? આ પ્રગટ પ્રસાનો કહેવાય શું કહેવાય બીજું? એવા ઘણી બધી વાત કરી, પણ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાવે અનંત, ઊંચની છે ઘેરે અવતરે, ઈ તો આખર સંતના સંત। પછી महापुरुषो एम कहे कि ज्यां सुधी हयात था ने
કોઈ પણ સંતો, ગેલા બાપાની એકની વાત નથી, કોઈ પણ સંતો જ્યાં સુધી યાદ હતા ત્યાં સુધી એની ઓળખાણ આપણને નથી થતી. પછી વૈયા ગયા પછી આપણે મળદે માથા પસાડીએ છીએ. આ મહાપુરુષો એમ કહે છે કે પછી આપણે મળદે માથા પસાડીએ છીએ, પણ જ્યાં સુધી હયાતી હોય ને ત્યારે એની ઓળખાણ નથી થતી. તો સંતોનો એવો મત છે કે જ્યાં સુધી હયાતી હોય ને ત્યારે આવા મહાપુરુષોને સેવી લેવા, તો જીવન સાર્થક થઈ જાય. આપણને મનુષ્ય દેહ મળ્યો છે, તન મળ્યું છે, આ તનને સાર્થક કરવું હોય તો આ એક જ પરંપરા છે સંતોની. બીજી કોઈ એવી પરંપરા નથી, કોઈ એવા રસ્તા નથી કે જ્યાંથી તમારું જીવન સાર્થક થઈ જાય. જોવત ખરા તમે, આ સમય નથી ગયો, 12 મહિનાનો સમય. હું બાપા દેવ થયા ત્યારે પણ આવ્યો હતો, એમના ભંડારામાં પણ આવ્યો હતો, અને આજે આ ભજનની શરૂઆત છે, આજે પણ આવ્યો છું. તો હજી કોઈ લાંબો સમય નથી ગયો. મારો કહેવાનો અર્થ એ છે, પણ કમાણી કરશો તો ફોગટ નહીં જાય, મહાપુરુષોનો મત. અને કાંઈ કરશો નહીં તો કાંઈ મળશે નહીં, ચોખ્ખો હિસાબ છે. તો જે થાય એ ઈશ્વરનું ભજન કરવું. ભજન તમામ દેવતાઓ આપણને ભલામણ કરે છે, તમામ દેવતાઓ આપણને ભલામણ કરે છે કે તને મનુષ્ય જેવો દેહ આપ્યો હશે અને કાંઈક કમાણી કરી લીધી, નહીતર આ ફરીને ફરીને મળે એવું નથી. શું કામ? કે મહાપુરુષો બતાવે 184 નો ફેરો ફરવા જવું પડે છે. આ પશુ પક્ષી જીવ જંતુ તમામ ક્ષેત્રોની અંદર કે ફરતા ફરતા આંટો મારીને પછી મનુષ્યનો તન મળે છે. અને ક્યારે મળે? તો કે પૂર્વના પુણ્ય હોય તો. પૂર્વના પુણ્ય હોય તો તમને મનુષ્ય જેવો દેહ મળે. અને એમાં જો આ સાર્થક કરવાનો સમય સદગુરુ મળે તો જ આ જન્મ સાર્થક થાય. એ ક્યારે મળે? તો કે કોટિક જન્મના કર્મનું ફળ મળે તો. આજના સાજિંતાનો પણ સથવારો હારો અમારા હિતેશ બાપુ કોઠીવાળા ભાઈ અહીંથી મહારાજ પોલાર પરથી વિશાલ બાપુ તેમજ મુકેશભાઈ ડેરવાળિયા યુટ્યુબ ચેનલની અંદર લાઈવ બતાવી રહ્યા છે. ઘરે હુતા હુતા છે ને એ સાંભળતા જ ભજન. આમ તો જોવા આપણામાં જે સુવિધા કેવી અત્યારની હશે, પણ મારો કહેવાનો હેતુ એ કે ભજન આજ તમને સસ્તું થઈ ગયું છે. પેલાના મહાપુરુષો એવા હતા કે અમારા ગોરૈયાની અંદર હુરા આપા થયા, રગિયા પરિવારની અંદર, અને જે વિસામણ બાપુના શિષ્ય હતા, રોજ ગોરૈયાથી હાલીને પાળિયાદ જવાનું. જે કાંઈ પશુ આપણા પશુનો ધંધો હતો એ તમામ ધંધામાંથી પરવારીને પછી પાળિયાદ જવાનું, આખી રાત ત્યાં સત્સંગ ભજનમાં રહેવાનું, પાછું સવાર 4 વાગે વયું આવવાનું. આ રોજનો ક્રમ. તો આજ એના નામના નગારા વાગે છે. એમ મહાપુરુષોએ જેને મહેનત કરીને એના નામના નગારા વાગે છે. બાકી તો આપણી 7મી પેઢીના ડોહાનું નામ આપણી પ્રજાને ન આવડે. એને આપણા દીકરાને એમ કહો ને કે આપણી 7મી પેઢીના ડોહાનું નામ બોલ, તો કે આપણને ન આવડે. ઈ જ છોકરાને તમારે એમ કેવું ભક્ત પ્રહલાદનું નામ બોલ, તો એ તરત એમ કહીશ કે અમારા પાઠમાં આવે છે. શું કામ? કે એની કરણી પડીશ. એટલે મહાપુરુષો કહે કે નામ રહન તો નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટ. એ પછી પાડ્યા નહીં પડે, કીર્તિનો કોટ બાંધી વાળવો. અને આ મનુષ્ય દેહ જે મળ્યો છે ને ફરીને મળવાનો નથી, શોક જ છે. હા, મળે કોને? તો કે અમારા ઝાલા આપા જેવા કોઈ મહાપુરુષો હોય એને મળે. ઈ એમ કે ભાઈ તમે મને ઓળખી ન ગયા, પણ કાંઈ વાંધો નહીં, હું અહીંથી વીરપુર જાઉં છું અને ત્યાં આવજો, તમારી આ વાતનું નિવારણ કરી દેશે. અને વીરપુરમાં ગયા પછી પાછું મેહરી આવીને સાબિત પણ કરી દીધું કે હું અહીંથી જ આવ્યો હતો. એટલે આખા ભગતે એક સોભાઈમાં કીધું છે, હું કીધું છે કે વિના પૃથ્વી ભાવ પ્રોડિયા, વિના વાટે છે આ દીવો. અરે જે ઘરે મુવા પછી જવું છે ને એ ઘર જીવતા જોઈ લે ને. એ ઘર કે જીવતા જુઓ તો એ ક્યારે જોઈ શકાય? કે શ્વાસો શ્વાસ જો ભજન કરે તો એ ઘર જોઈએ કે મારે હું અહીંથી આવ્યો હતો અહીંયા જવાનું છું. બાકી ખબર પડે એવું નથી. બહુ આટપટો ખેલ છે. જો કે ભજનીકો જાજા છે, રાયતનભાઈ હજી તો ઘણા બધા ભજનીકો છે, પણ બહુ તમારો સમય નહીં લઉં કારણ કે સમયની પાબંદી છે. પણ અમારે હગરામભાઈ બહુ કે કરતા હતા ને, એટલે કે 2 ભજન, કાંઈ વાંધો નહીં.
નગર મારું ગળું પણ બહુ કામ નથી કરતું, પણ કાંઈ વાંધો નહીં, જે હરી ઈચ્છા. તો મહાપુરુષોનો એવો મત છે, આપણા તમામ જે ભગવાનના અવતારો છે ને એ પણ એમ કે ભજન કરવું, ઈ એમ કે ભજન કરવું. તો આપણે સમજી શકતા નથી, એટલે આપણને કંઈક બીજું સમજાય છે કે ભજન રાખવા દર પૂનમે, દર બીજે, દર 11 એટલે ભજન કરવાનું બધા સંતો કહે છે. ના હો, આ ભજનની વાત નથી. આ દરેક સંતોએ જે ભજન કર્યું ને એનો જે અનુભવ છે ને એ એની વાત કરીશ. અને જો ભગવાન કૃષ્ણ ગીતામાં કહે, સાંભળો શું કહે છે, તો કે શ્વાસો શ્વાસ કરલે સમરણી, અર્જુન યોગી ધ્યાની. આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મુરારી. ભગવાન કૃષ્ણ ભલામણ કરે છે. પછી ભગવાન ગુરુ દત્તાત્રેય પણ ભલામણ કરે છે. તો શું કહે છે, તો કે ઓંગ ઉષા સડે ને સોહમી અને સામા મળે. આ બીજ સાનમાં તમે ફેરી લો માળા, આ છે યોગનું ઘર. આ યોગીનું ઘર છે કે આ છે યોગનું ઘર, આ છે ત્રિકુટીની કમાઈ. સોય ઘર લે લે મેરા ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કીના, અજંપાના જાપ જપીને કે યમ અમર થયા. તમારે થવું હોય આમ થવાય કે જા પૂરા હોય. ભગવાન શિવજી એમ કે સોહમ સોહમ શબ્દ તમે રટો ઉમિયાજી, આ શંકરે શબ્દ સુનાયો. જપો અજંપા, જપો ગાયત્રી, જેથી જન્મ મરણનો ભય ટળી જાય. આ ભગવાનના જેટલા અવતારો છે એ ભલામણ કરે, પણ તોય આપણને સમજાતું નથી. તો ખરેખર આપણે કંઈક ભૂલ કરી છે એવું નથી દેખાતું. સાચું છે ને? તો આપણે ભૂલ કરીએ, પણ દરેક સંતો છે આપણા ભારતની ભૂમિ ઉપર 18,600 સંતોના એક પુસ્તકની અંદર મેં વાંચ્યું છે, એમાં નામ છે. અને બધા એનો એક જ કિનેરી, બધાને હાલવાનો રસ્તો એક જ છે. પછી ગમે એ સંપ્રદાય ના હોય, ગમે એ પંથ ના હોય. અને સવારામ બાપાએ 105 કીધું છે કે તન તુંબડીને ખલક ખલકો, માહી બિરાજે એક મુનિમ. બરોબર? દત્ત ભરતરી ગોરખે મસ્ત મીરાબાઈ. એ કે આ બધાને એક જ મુહૂર્ત ઓળખાય. તો બધાને હાલવાની કિનેરી એક જ છે એમ કીધું બધા. આ બધા મહાપુરુષો એમ કહે છે. તો ભજન કરવું પડશે. તો ભજન મળશે ક્યાંથી? 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણ અને 52 ઉપનિષદ વ્યાસ મુનિએ લખ્યા છે. એમાં ક્યાંય વાંચી લઈ મળી જાય? ના, કોઈ દી ન મળે. તો એ કે કોઈ સંતોના શરણે વ્યુ જવું પડે, ત્યાંથી ભજન પ્રાપ્ત કરવું. કેવી રીતથી? તો કે હું તમને થોડોક દાખલો આપી દઉં, નકર પાછું અધૂરું રહેશે. આ જગત ગુરુની શંકરાચાર્યની 4 વિદ્યાપીઠ, અને 4 વિદ્યાપીઠની અંદર જગત ગુરુ શંકરાચાર્યની ગાદી ઉપર યમુના આચાર્યજી કરી મહારાજ હતા, જેમને આ નામ જેને કહેવાય, સતનામ કયો, જેને નિજનામ કયો, જેને મહામંત્ર કયો, આ સતનામ યમુના આચાર્યજી એના શિષ્ય રામાનંદજીને આપ્યું. અને રામાનંદજીએ એ જ નામ એના શિષ્ય રાઘવાનંદજીને આપ્યું. રાઘવાનંદજીએ એ જ નામ બીજા રામાનંદ એને આપ્યું. અને એ રામાનંદજીએ દરેક ગામની અંદર રામજી મંદિર બનાવ્યા છે, કે જેથી કરીને સાધુ સંતો એની સેવા કરે, ધર્મનો પ્રસાર થાય. પણ અત્યારે તો લગભગ એવું બને છે મોટા ભાગે, જ્યારે આરતી પૂજા કરવાનો સમય થાય ત્યારે બાપુ એકલા હોય. મોટા ભાગે આવું મેં ગામડામાં જોયું છે. આરતી પૂજાનો જયારે સમય થાય ને ત્યારે કદાચ હોય 2-4 મોટી ઉંમરના વૃદ્ધ માણસો, બાકી તો બાપુ આરતી કરવા વાળા એક જ હોય, બાકી કોઈ હોતું નથી. તો એમનો હેતુ સારો હતો, ઉદ્દેશ એવો હતો કે ધર્મનો પ્રચાર થાય. ધર્મનો પ્રસાર કરવા માટે, આ ધર્મ ટકી રહે એટલા માટે આ દરેક ગામની અંદર રામજી મંદિરની સ્થાપના કરી છે. રામાનંદજીએ એ જ નામ એના શિષ્ય કબીર સાહેબને આપ્યું. કબીરે પ્રધમનાભને આપ્યું, પ્રધમનાભે નીલકંઠ સ્વામીને આપ્યું, નીલકંઠ સ્વામીએ રઘુરામ સ્વામીને આપ્યું, રઘુરામ સ્વામીએ યાદવ સ્વામીને આપ્યું, અને યાદવ સ્વામીએ સષ્ટમ સ્વામીને આપ્યું, જેને દુધરેજની જગ્યા થાપી છે. સષ્ટમ સ્વામીએ એ નામ ભાણ સાહેબને આપ્યું, ભાણે રવિને આપ્યું, રવિએ મોરારને આપ્યું, મોરારે હોથીને આપ્યું, હોથીએ વીરદાસને આપ્યું, વીરદાસે આનંદરામને આપ્યું,
આનંદરામે કરમશીદાસને આપ્યું, કરમશીદાસે હીરસાગરને આપ્યું, હીરસાગરે એ નામ ઉગારામને આપ્યું, ઉગારામે કાળુરામને આપ્યું, કાળુરામે નાનકરામને આપ્યું, અને નાનકરામે એ જ નામ જસુરામ બાપુને આપ્યું. જસુરામ બાપુએ એ નામ મારા ગુરુ કરશનગીરી બાપુને આપ્યું, અને કરશનગીરી બાપુએ એ નામ મને આપ્યું. આ સંતોની પરંપરા જ નામ આમ મળે છે. મારો કહેવાનો હેતુ એમ છે કે કોઈ સંતોના શરણે જવું પડે તો નામ મળે, બાકી વાંચવામાં ક્યાંય મળશે નહીં. તો કોઈને કોઈ સંતોના શરણે જઈ ત્યાંથી નામની પ્રાપ્તિ કરી આ જીવનને સાર્થક બનાવવું.